એક આઈપીએસ ઓફિસર અતિક્રમણ હટાવવા ઝૂંપડીમાં પહોંચ્યા. ત્યાં તેની પત્ની તેને ભિખારણના રૂપમાં મળી. મિત્રો, જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું હોય છે, જ્યાં કોઈક વાર કિસ્મત એવા વળાંક પર લાવી મૂકે છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જો કિસ્મત આપણી સાથે કોઈ અજીબ રમત રમી જાય તો બધું બદલાઈ જાય છે. શું કદી વિચાર્યું છે કે જો વર્ષો પહેલાં છૂટી ગયેલ કોઈ આપણો એવા રૂપમાં મળે જેને ઓળખવો પણ મુશ્કેલ થઈ જાય, તો તે પળે દિલ પર શું વીતશે? તે વ્યક્તિ જે કદી તમારા જીવનનો સૌથી અમૂલ્ય ભાગ હતો, જેને તમે ખૂબ યાદ કર્યો, ખૂબ શોધ્યો, જો તે ફાટેલા કપડામાં, તૂટેલો અને દુનિયાની ઠોકરો ખાતો મળે તો કેવું લાગશે? એવો જ એક દ્રશ્ય જોવા મળ્યો જ્યારે એક કડક મિજાજના એસપી સાહેબ કાયદાના રક્ષક બનીને અતિક્રમણ હટાવવા બુલડોઝર લઈને વસ્તીમાં પહોંચ્યા. તેઓ કાયદાઓનું પાલન કરાવવા આવ્યા હતા, પરંતુ તે નાની ઝૂંપડીનો દરવાજો ખુલતા જ તેમના પગ નીચે જમીન સરકી ગઈ. સામે જે ઊભું હતું તે કોઈ અજાણ્યું નહીં, પરંતુ તેમનું પોતાનું લોહી, તેમની પત્ની અને પુત્ર હતા, જેમણે તેઓ 4 વર્ષ પહેલા ગુમાવી ચૂક્યા હતા. તે પત્ની જે કદીક તેમના ઘરની શોભા હતી, આજે ફાટેલા જૂના કપડાં, વિખરાયેલા વાળ સાથે એક લાચાપ ગરીબની જેમ ઊભી હતી, અને તેના ખોળામાં તેમનો પોતાનો પુત્ર હતો. આ દ્રશ્ય જોઈને એસપી સાહેબ મોટી દ્વિધામાં પડી ગયા. જે પોતાના હતા તેઓ અજાણ્યા બની ચૂક્યા હતા, જેઓ સૌથી નજીક હતા તેઓ ઓળખવાનો પણ ઇનકાર કરી રહ્યા હતા. આ દ્રશ્ય કોઈને પણ હચમચાવી દે તેવું હતું. જે હાથોથી તે પ્રેમથી પકડતા હતા તે આજે હાથ ધ્રુજી રહ્યા હતા. જે આંખોમાં કદીક સપનાઓની રોશની હતી, તેમાં હવે ભૂખ, દર્દ અને લાચારી હતી. આ ક્ષણે એ સાબિત કરી દીધું હતું કે સંબંધો માત્ર લોહીથી જ નહીં, પરંતુ ઓળખ અને યાદોથી પણ બંધાયેલા હોય છે. પણ જ્યારે સમયનો તમાચો આ બધું મિટાવી દે છે, ત્યારે પોતાના પણ પારકા લાગવા માંડે છે. આ વાર્તા માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ તે હજારો વિખૂટા પડેલા અપનાઓની હતી, જેઓ સમય અને પરિસ્થિતિઓને કારણે ખોવાઈ ગયા હતા. પરંતુ જો પ્રેમ સાચો હોય તો કિસ્મત તેમને કોઈના કોઈ વળાંક પર ફરીથી અવશ્ય મલાવી જ દે છે. મિત્રો, સમગ્ર મામલો કંઈક આ પ્રકારે હતો કે ઉત્તર પ્રદેશના એક નાના કબસ્તામાં રહેતો અર્જુન વર્મા બાળપણથી જ મહેનતુ અને બુદ્ધિશાળી હતો. તેનું સપનું હતું કે તે મોટો થઈને એક કાબિલ ઓફિસર બને અને તેના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢે. પરંતુ ગરીબીની કડવી વાસ્તવિકતા તેના દરેક સપનાની સામે એક દિવાલ બનીને ઊભી હતી. અર્જુનના માતા પિતા મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતા, જ્યાં દરરોજ સંઘર્ષનો સામનો કરવો પડતો હતો. તેના પિતા દયાનંદ વર્મા મજૂરી કરતા હતા, પરંતુ ધીરે ધીરે નશાની આદી થઈ ગયા હતા. જ્યારે તેની માતા સુધા તે અવારનવાર બીમાર રહેતા હતા. અર્જુન બાળપણમાં જ તેના માતા પિતાને પૈસાની તંગીથી ઝઝૂમતા જોતો આવ્યો હતો. જ્યારે તે તેના પિતાને દારૂમાં ડૂબેલા અને માતાને પીડામાં જોતો, ત્યારે તેનું હૃદય દુઃખથી ભરાઈ જતું હતું. ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે એક દિવસ તે આ ગરીબીમાંથી બહાર નીકળશે અને તેના પરિવારને એક સન્માનજનક જીવન આપશે. અર્જુન ખૂબ જ સમજદાર હતો. તે શાળામાં હંમેશા સારા ગુણ લાવતો હતો અને તેના શિક્ષકોનો તે પ્રિય વિદ્યાર્થી હતો. તેનું સપનું હતું કે તે એક દિવસ મોટો પોલીસ ઓફિસર બનશે, પરંતુ તેના પિતાને આ બધું વ્યર્થ લાગતું હતું. તેઓ અવારનવાર કહેતા રહેતા કે બેટા, વધારે ભણીને કંઈ નહીં થાય, મજૂરી કર જેથી ઘર ચાલી શકે. અર્જુનના પિતા અવારનવાર ગુસ્સામાં આવું કહેતા હતા, પરંતુ અર્જુનનો વિચાર આ બધાથી અલગ હતો. તે જાણતો હતો કે શિક્ષા જ તેનું સાચું હથિયાર છે, જેના દ્વારા તે માત્ર પોતાનું જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારનું જીવન બદલી શકે છે. અને આ જ કારણ હતું કે જ્યારે તેના પિતા તેને ભણવાનું છોડવા માટે કહેતા, ત્યારે તે ઘરમાં અવારનવાર ઝઘડો થઈ જતો હતો. સમય વીતતો ગયો અને પરિસ્થિતિ વધુ બગડતી ગઈ. અર્જુનની માતાની તબિયત સતત બગડતી ગઈ અને ગરીબીના કારણે તેમનો યોગ્ય ઈલાજ પણ શક્ય બન્યો નહીં. અર્જુન પોતે પણ આ પરિસ્થિતિથી ખૂબ જ પરેશાન હતો, પરંતુ તેના પિતાને તેની વધારે ચિંતા નહોતી. એક દિવસ દયાનંદ વર્માએ અચાનક અર્જુનને કહ્યું કે હવે તારા લગ્નનો સમય આવી ગયો છે, લગ્ન કરી લે. ઘરમાં વહુ આવશે તો તારો પણ સહારો બનશે અને ઘરના કામ પણ સંભાળી લેશે.
આ સાંભળીને અર્જુન ચોંકી ગયો. પિતાજી, હું હજી માત્ર 17 વર્ષનો છું. મારે ભણવાનું છે. મારી પાસે ન તો કોઈ નોકરી છે અને ન તો કોઈ ઠેકાણું. જો હું લગ્ન કરી લઈશ તો મારી પત્નીનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? તેણે વિરોધ કર્યો, પરંતુ તેના પિતાને તેની કોઈ ચિંતા નહોતી. તેઓ પોતાની મરજી થોપવા લાગ્યા અને અર્જુન પર લગ્નનું દબાણ બનાવવા લાગ્યા. માતાની બગડતી હાલત જોઈ અર્જુન મજબૂર થઈ ગયો હતો અને લગ્ન માટે હા પાડી દીધી અને થોડા જ દિવસોમાં અર્જુનના લગ્ન સૌમ્યા સાથે કરી દેવામાં આવ્યા. સૌમ્યા માત્ર 15 વર્ષની હતી. તે હજી રમવા કૂદવા અને ભણવાની ઉંમરમાં હતી, પરંતુ પરિવારની પરંપરાઓ અને મજબૂરીને કારણે તેને આટલી નાની ઉંમરમાં લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવી હતી. સૌમ્યા એક ભોળી, સમજદાર અને શાંત સ્વભાવની છોકરી હતી. તેણે લગ્ન પછી તેનું નવું ઘર અપનાવી લીધું અને પૂરી રીતે તેને સંભાળવામાં લાગી ગઈ. અર્જુન તેને હંમેશા માન અને પ્રેમથી રાખતો હતો. તે જાણતો હતો કે સૌમ્યા હજી ખૂબ નાની છે, પરંતુ પરિસ્થિતિઓએ તેને સમય કરતાં પહેલા પરિપક્વ બનાવી દીધી હતી. પરંતુ અર્જુનનો સૌથી મોટો ડર સાચો પડ્યો. તેના પિતાએ સૌમ્યાને ઘરની નોકરાણી બનાવી દીધી. તેઓ તેને સવારે વહેલી ઉઠાડતા, ઘરનું બધું કામ કરાવતા, ખાવાનું બનાવવાનું અને બીમાર માની સેવા કરવા માટે મજબૂર કરતા. 15 વર્ષની એક નિર્દોષ બાળકી પર આટલી મોટી જવાબદારી આવી ગઈ હતી. તેની ઉંમર શાળાએ જવાની હતી, પુસ્તકોમાં ખોવાઈ જવાની હતી, પરંતુ હવે તેની દુનિયામાં માત્ર રસોડું, વાસણ અને ઘરની સફાઈ સુધી સીમિત થઈ ગઈ હતી. અર્જુન આ બધું જોઈને અંદરથી તૂટવા લાગ્યો હતો. આ બધું ખોટું થઈ રહ્યું છે. તે ભણવાની ઉંમરમાં આ બંધનોમાં કેમ જકડાઈ ગઈ છે? તે પોતાને પૂછતો. આમ છતાં સૌમ્યા ક્યારે પણ ફરિયાદ કરતી નહોતી. તે દરેક કામ પૂરી ઈમાનદારીથી કરતી હતી અને હંમેશા અર્જુનની હિંમત વધારતી હતી. અર્જુન, તમે બસ તમારા અભ્યાસ પર ધ્યાન આપો. મારા નસીબમાં ભણતર નહોતું, પરંતુ હું ઈચ્છું છું કે તમે તમારા સપના પૂરા કરો. એક દિવસ તમે જરૂર એક મોટા ઓફિસર બનશો. સૌમ્યાએ અર્જુનના સપનાઓને પોતાના સપના બનાવી લીધા. તે પોતે મુશ્કેલીઓ સહન કરતી હતી, પરંતુ અર્જુનને ક્યારેય નિરાશ થવા દેતી ન હતી. 15 વર્ષની સૌમ્યા નાના હાથોએ એ હજુ પુસ્તકોના પાના પલટાયા પણ નહોતા કે અચાનક તેને રસોડાના વાસણ, ઘરની સફાઈ અને પરિવારની સેવામાં ઝોંકી દેવામાં આવી હતી. તેની સહેલીઓ પણ હજુ શાળામાં જઈ રહી હતી, પરંતુ તે એક જવાબદાર વહુ બની ચૂકી હતી. દરરોજ સવારે અંધારામાં ઉઠવું, રસોડામાં જવું, ચૂલો સળગાવવો, ખાવાનું બનાવવું, વાસણ માંજવા, ઘરની સફાઈ કરવી અને સાસુ સસરાની સેવા કરવી, આ તેની દિનચર્યા બની ગઈ હતી. ક્યારેક ક્યારેક તેની આંખોમાંથી આંસુ આવી જતા હતા, પરંતુ તે તરત જ તેને લૂછી નાખતી હતી. તેને સમજાઈ ગયું હતું કે હવે તેની દુનિયા બદલાઈ ગઈ છે. અર્જુન જ્યારે પણ સૌમ્યાને જોતો ત્યારે તેનું દિલ દુઃખથી ભરાઈ જતું હતું. આની ઉંમર તો રમવા કૂદવા, સપના જોવા અને ભણવાની છે, પરંતુ જેઓ આ કેટલી નાની ઉંમરમાં તેની મોટી જવાબદારીઓમાંથી બંધાઈ ગઈ છે. અર્જુનને પોતાના પર ગુસ્સો આવતો હતો. મારા કારણે જ આ આટલી મુશ્કેલીઓમાં છે. આનો પણ હક હતો કે આ ભણે, પોતાના સપનાઓને પૂરા કરે, પરંતુ સૌમ્યા ક્યારે ફરિયાદ કરતી ન હતી. તે હંમેશા હસીને અર્જુનને કહેતી હતી, તમે ચિંતા ન કરો, બસ તમારા અભ્યાસ પર ધ્યાન આપો, હું બધું સંભાળી લઈશ. અર્જુને નક્કી કર્યું હતું કે તે અભ્યાસ છોડશે નહીં. તે દિવસ રાત મહેનત કરતો. સૌમ્યા તેને ભણવા માટે પ્રોત્સાહિત કરતી હતી. હું ભણી ન શકી, પરંતુ ઓછામાં ઓછું તમે તો તમારા સપનાને પૂરા કરો. તમે એક મોટા ઓફિસર બનો. આ ઘર મારી જવાબદારી છે. તમે માત્ર તમારા અભ્યાસ પર ધ્યાન આપો. સૌમ્યાની વાતો અર્જુન માટે હિંમત બની ગઈ હતી અને આખરે તેણે 10મા ધોરણની પરીક્ષામાં ટોપ કર્યું. પરંતુ જેવી જ તેની સફળતાના સમાચાર ઘરમાં આવ્યા, તેના પિતાએ તેના અભ્યાસ પર રોક લગાવી દીધી. તું હવે ઘણો મોટો થઈ ગયો છે. તું હવે અભ્યાસ છોડી દે. તારી માં હવે બીમાર છે. ઘર સંભાળવું તારી ફરજ છે. દયાનંદ વર્માએ ગુસ્સાથી કહ્યું. અર્જુનનું સપનું ચૂકનાચૂર થઈ ગયું હતું. હવે તે વિચારવા લાગ્યો કે હવે આગળ શું થશે? હું ક્યારે ઓફિસર નહીં બની શકીશ. અર્જુન ઉદાસ થઈને બેઠો હતો. તેની આંખોમાં નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌમ્યાએ તેની આવી હાલતમાં ક્યારેય જોયો ન હતો, તો તે તેની પાસે આવી અને બોલી કે તમે ચિંતા ના કરો, તમે યુપીએસસીની તૈયારી કરો. તમારે એસપી ઓફિસર બનવાનું છે. હું તમારા માટે કંઈક કરીશ. અર્જુને ચોંકીને તેની તરફ જોયું. પણ સૌમ્યા, પૈસા ક્યાંથી આવશે? કોચિંગ ઘણી મોંઘી છે.
સૌમ્યા હસી અને તેના નાના ડબ્બામાંથી ઘરેણાંની પોટલી કાઢી અને તેણે અર્જુન સામે મૂકતા કહ્યું કે મારા માતા પિતાએ મને આ ઘરેણાં આપ્યા હતા. આ લગભગ લાખો રૂપિયાના ઘરેણાં છે. તમે આ ઘરેણાં વહેંચી દો અને તમારો અભ્યાસ કરો. અર્જુનને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થયો કે આ તમારા ઘરેણાં છે, આને હું કેવી રીતે વહેંચી શકું. ત્યારે સૌમ્યા કહે છે, ઘરેણાં કોઈ સ્ત્રીની સૌથી મોટી મૂડી હોય છે, પરંતુ તેનો ખરો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે તે કોઈ સંકટમાં કામ આવે. મારું સૌથી મોટું ઘરેણું તમારી સફળતા હશે. તમે જ્યારે ઓફિસર બનશો એ જ મારી ખરી સંપત્તિ હશે. અર્જુન માટે આ સૌથી મોટું બલિદાન હતું. અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને આટલી સમજદાર અને ત્યાગ કરનારી પત્ની મળશે. તેણે સૌમ્યાનો હાથ પકડતા કહ્યું કે હું વચન આપું છું તને કે હું જરૂર ઓફિસર બનીશ અને તારા આ બલિદાનને હું વ્યર્થ જવા નહીં દઉં. અર્જુન અને સૌમ્યા વચ્ચે પ્રેમ અને વિશ્વાસ ઊંડા થતા જતા હતા. અર્જુનને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે સૌમ્યા માત્ર તેની પત્ની જ નહીં પરંતુ તેની સૌથી મોટી તાકાત છે. એક દિવસ અર્જુને સૌમ્યાને કહ્યું કે જો મારે ઓફિસર બનવું હોય તો મારે દિલ્હી જઈને અભ્યાસ કરવો પડશે. આ સફર ઓછામાં ઓછા 3 વર્ષનો લાંબો હશે. મારે ત્યાં જ રહેવું પડશે અને ત્યાં જ મહેનત કરવી પડશે. પરંતુ ઘરને કોણ સંભાળશે? સૌમ્યા હસી અને પ્રેમથી બોલી, તમે આની ચિંતા ના કરો. ઘરની જવાબદારી મારી છે. તમે માત્ર તમારા સપનાઓ પર ધ્યાન આપો. હું બધું સંભાળી લઈશ. અર્જુનને વિશ્વાસ નહોતો થતો કે આટલી નાની ઉંમરમાં તેની પત્ની આટલી સમજદાર અને સમર્પિત હતી. પરંતુ તેને એ ખબર પણ હતી કે તેના પિતા આટલી સરળતાથી તેને અભ્યાસ માટે જવા નહીં દે. અર્જુને તેના પિતા દયાનંદ વર્મા સાથે વાત કરી અને જેવી જ તે અપેક્ષા હતી તેમણે સાફ ઇનકાર કરી દીધો. હવે વધુ અભ્યાસની કોઈ જરૂર નથી. નોકરી કર અને ઘર સંભાળ, તેમણે કડક અવાજમાં કહ્યું હતું. પરંતુ આ વખતે અર્જુન પાછો ન હટ્યો. સૌમ્યા પણ પૂરી મજબૂતીથી અર્જુનની સામે ઊભી રહી. પિતાજી, આ માત્ર મારી નહીં, આપણા આખા પરિવારની લડાઈ છે. જો હું ઓફિસર બની જાઉં તો આપણું જીવન બદલાઈ જશે. ઘણી સમજાવટ પછી આખરે દયાનંદ વર્માએ મંજૂરી આપી દીધી અને અર્જુનનું દિલ્હી જવાનું સપનું પૂરું થવાનું હતું. જે દિવસે અર્જુન દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યો હતો તે જ દિવસે સૌમ્યાને ખબર પડી કે તે માતા બનવાની છે. પરંતુ તેણે આ સમાચાર અર્જુનને ન કહ્યા. જો મેં આ વાત તેને કહી દીધી હોત તો તે મને આ હાલતમાં છોડીને ક્યારે પણ દિલ્હી ન જાત. તે મારી કાળજી રાખવા માટે અહીં જ રોકાઈ જાત અને તેનું સપનું અધૂરું રહી જાત. તેણે મનોમન નિર્ણય કર્યો કે તે યોગ્ય સમયે અર્જુનને આ વાત પોતે કહેશે. અર્જુન દિલ્હી પહોંચી ગયો. તેણે એક કોચિંગ સેન્ટર જોઈન કર્યું હતું અને યુપીએસસીની તૈયારીમાં લાગી ગયો હતો. આ તરફ સૌમ્યા ઘર સંભાળવામાં પૂરી રીતે વ્યસ્ત થઈ ગઈ હતી. સસરા મજૂરી કરતા હતા અને જે થોડું ઘણું કમાતા તેમાંથી કેટલાક પૈસા ઘરના ખર્ચમાં આપતા હતા અને થોડા પોતાના નશા માટે રાખી લેતા હતા. સૌમ્યાએ આખા ઘરની જવાબદારી પોતાના પર લઈ લીધી અને તે પોતાના સાસુ સસરાની સેવા કરતી, ઘરના બધા કામ સંભાળતી અને દર મહિને અર્જુનને ફોન કરી અને તેને પ્રોત્સાહિત કરતી. અર્જુન, બસ મહેનત કરતા રહો, એક દિવસ તમે જરૂર સફળ થઈ જશો. અર્જુન જ્યારે પણ ફોન કરતો તો સૌમ્યા હંમેશા હસતા મોઢે વાત કરતી, પરંતુ ક્યારેક તેને એ અહેસાસ પણ નહોતો થવા દીધો કે તે પોતે કેટલી મુશ્કેલીઓમાં છે. ધીરે ધીરે 6 મહિના વીતી ચૂક્યા હતા. અર્જુન તેની પહેલી યુપીએસસીની પરીક્ષા આપવાનો હતો. તે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો અને આ તરફ સૌમ્યાની ગર્ભાવસ્થા હવે સાફ દેખાવા લાગી હતી. હવે તેની સાસુએ કહ્યું કે બેટા, હવે તો અર્જુનને કહી દે. જો તેને પછીથી ખબર પડશે તો તે નારાજ થઈ જશે. સૌમ્યા થોડી વાર વિચારતી રહી અને પછી બોલી કે હું પોતે તેને આ ખુશખબરી આપીશ, પરંતુ તે જ્યારે પણ તેની પ્રથમ પરીક્ષા પાસ કરી લેશે. અત્યારે હું તેને પરેશાન નથી કરી શકતી. અર્જુન તેની પરીક્ષામાં પૂરી મહેનતથી લાગેલો હતો, પરંતુ તેના જીવનમાં એવો વળાંક આવવાનો હતો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અર્જુન તેના જીવનની સૌથી મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. યુપીએસસીની પહેલી પરીક્ષામાં તેણે સારા ગુણ સાથે સફળતા મેળવી લીધી હતી, પરંતુ આ તો માત્ર પહેલું પગથિયું હતું. ખરો પડકાર મુખ્ય પરીક્ષા હતી, જે વધુ કઠિન હોવાની હતી. હવે પાછા હટવાનો કોઈ રસ્તો નથી. અર્જુનને પોતાને કહ્યું કે તે દિવસ રાત મહેનત કરી રહ્યો છે, પુસ્તકમાં ડૂબેલો હતો. દર રાત્રે થાકીને સૂવા પહેલા સૌમ્યાની વાતોને યાદ કરતો કે તમે ઓફિસર બનશો. અર્જુન, મને તમારા પર પૂરો વિશ્વાસ છે.
પેલી તરફ સૌમ્યા ઘણી ખુશ હતી કે અર્જુન તેની પરીક્ષા પાસ કરી ચૂક્યો છે. તે વિચારી રહી હતી કે તેણે પોતાની સૌથી મોટી ખુશી અર્જુનને જણાવવી જોઈએ કે તે માતા બનવાની હતી. હવે વધુ વિલંબ નહીં કરી શકે. હવે અર્જુનને જણાવી જ દેવું જોઈએ. જ્યારે તેણે તેના સાસુ સસરાને આ વાત કહી ત્યારે તેઓ બોલ્યા, બેટા ફોન પર જ કહી દે કે તું આ હાલતમાં આટલે દૂર દિલ્હી કેવી રીતે જઈશ. પરંતુ સૌમ્યા હસી અને બોલી, ના પપ્પા, આ સમાચાર હું પોતે અર્જુનને આપીશ. હું ઈચ્છું છું કે જ્યારે તે આ સાંભળે ત્યારે તેની આંખોમાં ખુશીઓના આંસુ હોય. તેણે પોતાની જીદથી બધાને મનાવી લીધા. સૌમ્યા બસમાં બેસી અને દિલ્હી જવા માટે રવાના થઈ ગઈ. રસ્તે તે અર્જુનના ચહેરાની કલ્પના કરી રહી હતી. જ્યારે તે સાંભળશે તો તે પિતા બનવાનો છે ત્યારે તે કેટલો ખુશ થશે. બીજી સવારે જ્યારે અર્જુન ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે કોઈએ તેના દરવાજા પર ટકોર કર્યા. તેણે દરવાજો ખોલ્યો અને જે સામે હતું તેને જોઈને તે સ્તબ્ધ રહી ગયો. સૌમ્યા ઊભી હતી. સૌમ્યા, તેણે ખુશીથી બૂમ પાડતા તેને ગળે લગાડી લીધી. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તું અચાનક અહીં? બધું બરાબર તો છે ને? અર્જુને પૂછ્યું. સૌમ્યાએ હસી અને તેની આંખોમાં હળવી શરારત હતી. હું તને એક બહુ મોટા ખુશખબર આપવા આવી છું. શું? અર્જુન થોડો ગભરાઈ ગયો. ત્યારે સૌમ્યાએ તેને હથેળીઓમાં પોતાના પેટ પર મૂકી અને ધીરેથી કહ્યું કે તું પિતા બનવાનો છે. અર્જુન થોડી ક્ષણો માટે ચૂપ રહ્યો. તેને વિશ્વાસ જ નહોતો થતો કે તે જલ્દી પિતા બનવાનો છે. તેની આંખોમાં ખુશીઓના આંસુ આવી ગયા. સૌમ્યા, આ ક્યારે થયું? સૌમ્યા હસતી બોલી કે જે દિવસ તું દિલ્હી માટે નીકળ્યો હતો તે જ દિવસે આ સમાચાર મને મળ્યા. પરંતુ જો હું ત્યારે જ તને કહી દેતી તો તું અહીં ન આવત. અર્જુન હવે વધુ ભાવુક થઈ ગયો હતો કે તું આટલું મોટું બલિદાન આપ્યું અને મને કહ્યું પણ નહીં. સૌમ્યાએ પ્રેમથી કહ્યું કે જો મેં તને રોક્યો હોત તો તારા સપના અધૂરા રહી જાત. મારે તને ઓફિસર બનતા જોવો છે. બસ એના માટે જ મેં રાહ જોઈ. અર્જુનને એવું લાગ્યું કે આજે તેનું જીવન પૂર્ણ થઈ ગયું છે. અર્જુનને તે દિવસે પોતાના પુસ્તકો બંધ કરી દીધા. આજે માત્ર તું અને હું, તેણે સૌમ્યાને કહ્યું. તેણે સૌમ્યાને દિલ્હીમાં ફેરવવી, મંદિરમાં ભગવાનનો આભાર માન્યો અને ઘણી વાતો કરી. અર્જુન વારંવાર પોતાના અવારનવાર બાળકની કલ્પના કરતો અને સૌમ્યાને પૂછતો કે તો તને શું લાગે છે કે દીકરો કે દીકરી? સૌમ્યા હસતી અને કહેતી, જે પણ હશે એમાં તારી મહેનત અને મારા પ્રેમની ઝલક જરૂર હશે. બીજી સવારે સૌમ્યાને પાછા જવાનું હતું. અર્જુન તેને બસમાં બેસાડવા માટે આવ્યો અને કહ્યું, સૌમ્યા, હવે હું વધુ મહેનત કરીશ અને તારું આ બલિદાન વ્યર્થ નહીં જવા દઉં. મને તારા પર પૂરો વિશ્વાસ છે. અર્જુન, આવતી વખતે હું તને ઓફિસર બનેલો જોવા આવીશ. બસ ધીરે ધીરે દૂર જતી હતી અને અર્જુન તેને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી તેની આંખોની ઓજલ ન થઈ. આ તરફ સૌમ્યાને જવા પછી અર્જુન પોતાના અભ્યાસમાં લાગી જાય છે. પેલી તરફ એ પૂછવા માટે અર્જુને ઘણીવાર ફોન પણ કર્યો હતો કે સૌમ્યા ઘરે પહોંચી કે નહીં, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તેણે વિચાર્યું કદાચ તે મને જણાવવાનું ભૂલી ગઈ હશે અથવા સૌમ્યા કોઈ કામમાં વ્યસ્ત હશે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેની બેચેની વધતી ગઈ. 7-8 કલાક વીતી ચૂક્યા હતા પરંતુ સૌમ્યાનો કોઈ સંદેશ નહોતો. પછી અચાનક એક ભયાનક સમાચાર આવ્યા જેણે તેની દુનિયા હલાવી નાખી. ટીવી પર એક સમાચાર ચાલી રહ્યા હતા કે દિલ્હીથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી એક બસ નદીમાં પડી ગઈ. ઘણા લોકોના મોત થઈ ચૂક્યા છે, ઘણા લોકો ગુમ છે. બચાવ કાર્ય ચાલુ છે. અર્જુનના હાથમાંથી ફોન પડી ગયો. તેના શ્વાસ અટકેલા લાગ્યા. ના, આ ન થઈ શકે. તેણે તરત જ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો અને સૌમ્યા વિશે પૂછપરછ કરી. થોડા સમય પછી તેને જવાબ મળ્યો. તે સાંભળીને તેની દુનિયા ઉજળી ગઈ. તમારી પત્ની એ જ બસમાં હતી. હજુ સુધી તેમનો કોઈ પત્તો નથી મળ્યો. અર્જુનના પગ નીચે જમીન સરકી ગઈ. ના, સૌમ્યા આવું ન કરી શકે. એ મને છોડીને ન જઈ શકે. અર્જુન તરત જ અકસ્માતની જગ્યાએ પહોંચ્યો અને ચારો તરફ આંસુ, ચીસો, શોક અને તૂટેલી બસના કાટમાળ સિવાય કંઈ નહોતું. લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ ન હતો. પ્રશાસને કહ્યું, જો તમને તમારી પત્ની ન મળે તો તમે સબગ્રહમાં જોઈ શકો છો. આ સાંભળતા જ અર્જુનના શરીરમાં કંપારી દોડી ગઈ. ના, હું ત્યાં નહીં જઈ શકું. સૌમ્યા મરી નથી. એ ક્યાં હશે? હું એને શોધીને જ રહીશ. તેણે ઘણા દિવસો સુધી દરેક હોસ્પિટલ, દરેક રાહત કેમ્પમાં સૌમ્યાને શોધી પરંતુ કોઈ પત્તો ન મળ્યો. લોકો કહેતા હતા ઘણી લાશો નદીમાં વહી ગઈ છે.
કદાચ તમારી પત્ની પણ તેમાંથી એક હતી. હવે તેને ભૂલી જાઓ. પરંતુ અર્જુન માની શકતો ન હતો. 2 મહિના વીતી ચૂક્યા હતા, પરંતુ સૌમ્યાનો કોઈ પતો ન ચાલ્યો. અર્જુન અંદરથી પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તે દરરોજ તેના વિશે વિચારતો હતો, તેની યાદોમાં ખોવાઈ જતો હતો, ઘરમાં તેની તસવીર જોતો અને કલાકો સુધી રડતો હતો. પરંતુ હવે તેની પાસે એક જ સહારો હતો, તેનું સપનું. સૌમ્યા હંમેશા ઈચ્છતી હતી કે હું ઓફિસર બનું. જો મેં હાર માની લીધી તો હું તેની ઈચ્છાઓનું અપમાન કરીશ. આ વિચારીને તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. હવે યુપીએસસીની મુખ્ય પરીક્ષાનો સમય આવી ગયો હતો, પરંતુ અર્જુન અંદરથી વિખેરાઈ ચૂક્યો હતો. તે વાંચવાનો પ્રયત્ન કરતો, પરંતુ દરેક પાના પર તેને સૌમ્યાની યાદો દેખાતી હતી. પરંતુ પછી તેણે પોતાની માની વાત યાદ આવી. સૌમ્યાએ પોતાનું બધું કુરબાન કરી દીધું હતું જેથી તે ઓફિસર બની શકે. જો તું હિંમત હારી ગયો તો તેની મહેનત પણ વ્યર્થ જશે. આ સાંભળતા જ અર્જુને પોતાને સંભાળ્યો. તેણે આંખો બંધ કરી અને મનોમન કહ્યું, સૌમ્યા, હું તારા માટે લડીશ, હું તારા સપનાઓને સાકાર કરીશ. અર્જુને પોતાનું પૂરું ધ્યાન પરીક્ષા પર કેન્દ્રિત કર્યું. જ્યારે પરિણામ આવ્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેણે શ્રેષ્ઠ ગુણ મેળવીને પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તે ખુશ ન હતો. તેનું સપનું સાકાર થઈ રહ્યું હતું, પરંતુ તેના સપનાઓની રાણી તેની સાથે નહોતી. તેણે પોતાની માને કહ્યું, જો સૌમ્યા અહીં હોત તો મારાથી વધુ ખુશ થાત. તેની માએ કહ્યું, બેટા, સૌમ્યા જ્યાં પણ હશે તારા પર ગર્વ કરતી હશે. હવે તારી આગળ પગલું ASPનું તાલીમ છે. જા તારા સપનાઓને પૂર્ણ કર. અર્જુન પોતાની જાતને વચન આપ્યું, હું સૌમ્યા માટે SP બનીશ અને જ્યાં સુધી હું તેને શોધી નહીં લઉં ત્યાં સુધી હાર નહીં માનું. સપનાઓની ઊંચાઈ અને કિસ્મતની પરીક્ષા. અર્જુનની મહેનત રંગ લાવી. તે યુપીએસસીના ઇન્ટરવ્યુમાં એક શાનદાર પ્રદર્શન કરે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે દરેક પ્રશ્નોના જવાબ આપે છે. થોડા દિવસો બાદ જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેનું નામ સફળ ઉમેદવારોની યાદીમાં સૌથી ઉપર હતું. અભિનંદન અર્જુન, હવે તું SP બની ગયો છે. આ સમાચાર સાંભળતા જ તેની માતા સુધા દેવીની આંખોમાંથી આંસુ આવી ગયા. તેને વિશ્વાસ નહોતો થતો કે જે દીકરાને તેના પિતા મજૂર બનાવવા માંગતા હતા એ જ દીકરો હવે યુનિફોર્મમાં આખા જિલ્લામાં સુરક્ષા સંભાળવાનો હતો. SP બનવાની ખુશી અને અધૂરી કસક. અર્જુનને ઉત્તર પ્રદેશના મોટા જિલ્લા અમૃતનગરમાં ASPના પદે પ્રથમ પોસ્ટિંગ મળી. તેને એક સરકારી બંગલો, એક સરકારી વાહન અને ઘણા પોલીસ કર્મચારીઓ આપવામાં આવ્યા હતા. પરંતુ આ ખુશીની વચ્ચે એક દુઃખ પણ હતું. તેણે પોતાની ઓફિસમાં સૌમ્યાની એક મોટી તસવીર લગાવી. દરરોજ સવારે જ્યારે તે તેને જોતો ત્યારે મનોમન કહેતો, આજે હું જે કંઈ પણ છું તે તારા કારણે જ છું. પરંતુ આ ખુશી અધૂરી છે કારણ કે તું મારી સાથે નથી. SP બન્યા બાદ અર્જુનનું નામ આખા જિલ્લામાં પ્રસિદ્ધ થવા લાગ્યું. તેણે લાંચ લેતા અધિકારીઓને સસ્પેન્ડ કરાવ્યા, ગુંડાઓને જેલમાં ધકેલ્યા અને ગેરકાયદેસર ધંધાઓ પર પ્રતિબંધ મૂક્યો. અમૃતનગરની જનતા તેને એક આદર્શ પોલીસ અધિકારી માનવા લાગી. પરંતુ કિસ્મત હજુ પણ તેને સૌથી મોટો આશ્ચર્યચકિત કરવાનું બાકી રાખ્યું હતું. એક દિવસ કલેક્ટર અતુલ મિશ્રાનો આદેશ આવ્યો કે અર્જુનજી, શહેરના મંગલનગર વિસ્તારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધવામાં આવી છે. અમારે ત્યાં સરકારી કાર્યાલય અને અન્ય સુવિધાઓ બનાવવાની છે, તેથી આ અતિક્રમણ દૂર કરવું જોઈએ. અર્જુને આદેશનું પાલન કરવાનું હતું. તેણે તરત જ વસાહતના લોકોને નોટિસ મોકલાવી અને 7 દિવસની અંદર જ આ જગ્યા ખાલી કરી દો, નહીતર ડોરજર ચલાવવામાં આવશે. પ્રશાસન તમને બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા આપશે. પરંતુ 7 દિવસ વીતી ગયા અને કોઈ પણ વસાહત છોડવા તૈયાર નહોતું અને કાર્યવાહી કરવી જરૂરી હતી. અર્જુને પોતાના સમગ્ર પ્રશાસનિક અમલદારો સાથે વસાહત તરફ કૂચ કરી અને બુલડોઝરનો અવાજ સાંભળતા જ ત્યાં હોબાળો મચી ગયો. લોકો આમ તેમ દોડવા લાગ્યા, કેટલાક વિરોધ કરવા લાગ્યા, પરંતુ અર્જુન શાંત સ્વભાવે આગળ વધ્યો અને લોકોને હાથ જોડીને કહ્યું કે તમને બધાને વિનંતી છે કે તમે અહીંથી વસાહત ખાલી કરી દો. પ્રશાસન તમારા રહેવાની વ્યવસ્થા બીજી જગ્યાએ કરશે, પરંતુ આ સરકારી જમીન છે અને અહીં સરકારી કાર્યાલય બનાવવામાં આવશે. કેટલાક લોકો તો માની ગયા, પરંતુ કેટલાક લોકો હજુ પણ વિરોધ કરી રહ્યા હતા. લોકોની ભીડમાં એક વૃદ્ધ સ્ત્રી આવી અને અર્જુનની સામે ઊભી રહી ગઈ. સાહેબ, અમે અહીં નહીં રહીએ તો ક્યાં જઈશું? અમારી પાસે તો કોઈ ઠેકાણું નથી. અર્જુને કહ્યું, માજી, તમે ચિંતા ના કરો, સરકાર તમને ઘર આપશે. અમે તમારા રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરીશું.
અર્જુન આખા વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે તેની નજર એક ઝૂંપડી પર પડી જે થોડી અલગ હતી. તેનો દરવાજો બંધ હતો. તેણે તેના સિપાહીને કહ્યું કે જોવો, આમાં કોઈક છે. સિપાહીએ દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈ અવાજ ન આવ્યો. પછી અર્જુને પોતે દરવાજા પર ટકોર મારી અને કડક અવાજમાં કહ્યું કે કૃપા કરીને દરવાજો ખોલો, આ પ્રશાસનનો આદેશ છે. થોડી સેકન્ડ પછી દરવાજો ધીરે ધીરે ખુલ્યો અને જે દ્રશ્ય અર્જુને જોયું તે જોઈને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. ઝૂંપડીની અંદર એક મેલી કૂચેલી સાડી પહેરેલી, નબળી અને કુપોષિત જેવી એક સ્ત્રી ઊભી હતી. તેના ખોળામાં એક નાનકડું બાળક હતું જે સ્ત્રીના વિખડાયેલા વાળ, થાકેલી આંખો અને ચહેરા પર ભૂખ તરસની છાયા હતી. પરંતુ અર્જુન માટે આ કોઈ અજાણી નહોતી. તે સ્ત્રી તેની પત્ની સૌમ્યા હતી. અર્જુનના મોંમાંથી અચાનક નીકળી પડ્યું, સૌમ્યા, તું અહીં? પરંતુ મિત્રો, તે સ્ત્રીએ પોતાની યાદદાસ્ત ગુમાવી દીધી હતી. તેણે અર્જુનને ઓળખવાની ના પાડી દીધી. અર્જુનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે આગળ વધ્યો અને સૌમ્યાનો હાથ પકડીને કહ્યું, સૌમ્યા, તું અહીં? તું જીવિત છે? હું ક્યારનો તને શોધી રહ્યો હતો. પરંતુ સૌમ્યાએ ગુસ્સાથી પોતાનો હાથ છોડાવી લીધો અને કહ્યું, સાહેબ, તમે કોણ છો? હું તમને નથી ઓળખતી. ત્યારે અંદરથી જે વૃદ્ધ સ્ત્રી બહાર આવી જેણે પહેલા અર્જુન સાથે વાત કરી હતી તે બોલી, બેટા, આ સ્ત્રી મને નદીના કિનારે મળી હતી. બેભાન પડેલી હતી. માથા પર ઘા વાગ્યો હતો. ખૂબ જ ખરાબ હાલતમાં હતી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેની યાદદાસ્ત પૂરી રીતે ભૂંસાઈ ચૂકી હતી. આ સાંભળતા જ અર્જુનનું દિલ ધક થઈ ગયું. શું આ મજાક છે? શું મારી સૌમ્યા મને સાચે જ ભૂલી ગઈ છે? વૃદ્ધ સ્ત્રી આગળ બોલી, મેં એને મારી દીકરી બનાવી લીધી. મારું પોતાનું કોઈ સંતાન નહોતું. એ ખૂબ જ બેચેન રહેતી હતી. પરંતુ ધીરે ધીરે મેં એને સંભાળી લીધી. 3 મહિના પછી એણે એક બાળકને જન્મ આપ્યો. બસ ત્યારથી જ એ અહીં જ રહે છે. આ સાંભળતા જ અર્જુનના આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. એણે સૌમ્યાનો ચહેરો પોતાના હાથોમાં લીધો અને કહ્યું, સૌમ્યા, હું અર્જુન છું, તારો પતિ. તને યાદ નથી? હું તને કેટલાય વર્ષોથી શોધી રહ્યો છું. પરંતુ સૌમ્યા ડરી અને પાછળ હટી ગઈ. હું તમને નથી ઓળખતી. મારી દુનિયા ફક્ત આ ઝૂંપડી અને મારું બાળક છે. આ સાંભળતા જ અર્જુનના પગ તળેથી જમીન સરકી ગઈ. આ તરફ પેલી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બેટા, હું કેવી રીતે માની લઉં કે આ સાચે જ તમારી પત્ની છે? અર્જુને પોતાના ફોનમાંથી સૌમ્યાની જૂની તસવીરો કાઢી અને તેમને બતાવી. તસવીર જોઈને વૃદ્ધ સ્ત્રી સ્તબ્ધ રહી ગઈ. આ તો એ જ છોકરી છે. તો સાચે જ તમારી પત્ની છે. પરંતુ સૌમ્યા હજુ માનતી નહોતી. અર્જુને સૌમ્યાનો હાથ પકડીને કહ્યું, સૌમ્યા, પ્લીઝ યાદ કર, તું જો ઈચ્છતી હતી ને કે હું SP બનું, તે જ તારા ઘરેણાં વેચ્યા હતા જેથી હું ભણી શકું. તે જ કહ્યું હતું કે એક દિવસ હું ઓફિસર બનીશ. યાદ કર, તું મને કેવી રીતે ભૂલી શકે છે? અર્જુનના યાદ અપાવવા પર તેણે કંઈક સમજાવવા લાગ્યું હતું. સૌમ્યાની આંખોમાં હલચલ થઈ હતી. તેના મગજમાં જૂની યાદો ગળમથવા લાગી હતી અને તે પોતાનું માથું પકડીને બોલી, મારા માથામાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. અર્જુન તેને ભેટીને ફૂટીને રડવા લાગ્યો. અર્જુનને અત્યંત અધીર જોઈને સૌમ્યા કહેવા લાગી, તમે કહો છો તો ઠીક છે, હું તમારી સાથે આવવા તૈયાર છું. હું તમારી સાથે ત્યારે જ આવીશ જ્યારે તમે મારી 2 વાતો માનશો. ત્યારે અર્જુને કહ્યું, બતાવો સૌમ્યા, તમારી દરેક વાત હું માનીશ. સૌમ્યા બોલી, પહેલી વાત કે આ વસાહતના લોકોને ક્યાં અન્ય સારી જગ્યાએ રહેવા માટે આપવામાં આવે. 4 વર્ષોથી આ લોકોએ મને દીકરીની જેમ સંભાળી છે. જો તેમને બેઘર કરી દેવામાં આવશે તો હું ખૂબ જ દુઃખી થઈ જઈશ. અર્જુને તરત જ વચન આપ્યું કે હું તેમને સરકારી આવાસ અપાવીશ અને પ્રશાસનની મદદથી તેમને રહેવા માટે એક સારી જગ્યા પણ આપવામાં આવશે. સૌમ્યા બોલી, બીજી વાત, આ વૃદ્ધ માને પણ આપણી સાથે લઈ જવી પડશે. એમણે મને સંભાળ્યો છે. આજે હું જો જીવિત છું તો માત્ર એમના કારણે જ છું. અર્જુનની આંખો પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગઈ હતી. આ મારા મા જેવા જ છે. એમને છોડીને જવાનો સવાલ જ નથી ઉઠતો. હવે એ આપણો પરિવારનો હિસ્સો છે. ધીરે ધીરે અર્જુનની મજબૂત પકડ અને તેને પ્રેમે સૌમ્યાના હૃદયમાં જૂની યાદોને જગાડી દીધી. તે ધીરે ધીરે પોતાના જૂના જીવનને યાદ કરવા લાગી. પછી એક દિવસ તેણે અર્જુન તરફ જોયું અને કહ્યું, અર્જુન, મને હવે બધું યાદ આવી ગયું છે. સૌમ્યાના મુખથી આ સાંભળતા જ અર્જુન તરત જ તેને ગળે લગાવી દીધી. સૌમ્યા, તમને યાદ આવી ગયું? સૌમ્યાની આંખોમાંથી ટપ આંસુ વહી રહ્યા હતા. મેં તમને ખૂબ જ તડપાવ્યા અર્જુન, પણ હવે હું પાછી આવી ગઈ છું.
અર્જુને સરકારી પ્રશાસન સાથે વાત કરી અને વસ્તીવાળાઓને નવા આવાસ અપાવ્યા. પછી તે સૌમ્યા, તેમના બાળક અને વૃદ્ધ માતાને લઈને પોતાના ઘરે આવ્યો. જ્યારે તેની માતા સૌમ્યાને જીવિત જોઈ તો ખુશીથી તે રડી પડી. બેટા, તે તારા જીવનની સૌથી મોટી જંગ જીતી લીધી. અર્જુને સૌમ્યા અને પોતાના બાળકને છાતી સાથે લગાવતા કહ્યું, હવેથી કોઈ પણ તાકાત અમને અલગ નહીં કરી શકે. અમે ઘણું બધું ગુમાવ્યું, પણ હવે અમારો પરિવાર ફરીથી પૂર્ણ થઈ ગયો છે. મિત્રો કહે છે કે સાચો પ્રેમ ક્યારે મરતો નથી. જો આપણે સાચા મનથી કંઈક ઈચ્છીએ છીએ તો કિસ્મત આપણને ફરીથી મેળવી જ દે છે. અર્જુન, સૌમ્યા અને તેમનું બાળક હવે એક સુખી પરિવાર હતા. મિત્રો, કોઈક વાર કિસ્મત આપણી પરીક્ષા લે છે, પરંતુ જો આપણો પ્રેમ સાચો હોય તો તે આપણને ફરીથી મળવાનો જ છે. મિત્રો, આ વાર્તામાંથી 3 વાતો શીખવા મળે છે. પહેલી વાત કે શિક્ષણ જ એવું સમાધાન છે જેનાથી કોઈ પણ વ્યક્તિ પોતાની કિસ્મતને બદલી શકે છે. જો કોઈ ગરીબમાં જન્મ્યો હોય તો શિક્ષણ તેને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. એક સાધારણ માણસ મહેનત અને જ્ઞાનના બળે મોટો અધિકારી, વ્યાપારી કે સફળ વ્યક્તિ બની શકે છે. આકાશથી ધરતી સુધી, રંકથી રાજા સુધીની આ સફર શિક્ષણથી જ શક્ય છે. શિક્ષણ વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ હોય છે. શિક્ષણ માત્ર આર્થિક રીતે સશક્ત બનાવતું નથી, પરંતુ વિચારવાની અને સમજવાની શક્તિ પણ આપે છે. સમાજમાં બદલાવ લાવવા માટે, પોતાના અધિકારીઓને ઓળખવા માટે અને સારા માણસ બનવા માટે શિક્ષણ સૌથી જરૂરી વસ્તુ છે. જો પરિસ્થિતિઓ બદલવી હોય તો પોતાને બદલવું પડશે, અને પોતાને બદલવા માટે સૌથી સારો માર્ગ છે શિક્ષણ. બીજી વાત, આપણા જીવનમાં કેટલાક સંબંધો ભગવાન પહેલેથી જ નક્કી કરી દે છે. ભલે પરિસ્થિતિઓ કેવી પણ હોય, ભલે લાખો મુશ્કેલીઓ આવે, જો કોઈ પણ સંબંધ સાચો હોય તો તે કદી તૂટતો નથી. જો કોઈ ખરેખર તમારો હોય તો તે લાખ વિખૂટા પડ્યા પછી પણ કોઈના કોઈ રીતે તમને પાછો મળશે. પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ જ સંબંધોને જોડી રાખે છે. જો 2 લોકો સાચા મનથી જોડાયેલા હોય ને તો કિસ્મત તેમને ફરીથી મળવાનો રસ્તો બનાવી દે છે. આ આપણને એ પણ શીખવે છે કે કોઈ પણ સંબંધની કદર કરવી જોઈએ, તેને સમય અને પરિસ્થિતિઓ પર ન છોડવો જોઈએ. ત્રીજી વાત છે, બાળપણ રમવાનો, કૂદવાનો અને શીખવાનો અને સપના જોવાનો સમય હોય છે, નહીં કે જવાબદારીઓનો બોજો ઉઠાવવાનો. ઘણા લોકો નાની ઉંમરમાં બાળકોના લગ્ન કરાવી દે છે એમ વિચારીને કે આનાથી તેમનું જીવન સાચી દિશામાં ચાલશે, પરંતુ આમ કરવું બાળકોના બાળપણને છીનવી લેવા જેવું હોય છે. નાની ઉંમરમાં લગ્નથી છોકરીઓનું શિક્ષણ અટકી જાય છે અને બાળકો માનસિક અને શારીરિક રીતે આટલી મોટી જવાબદારી માટે તૈયાર નથી હોતા. તેમનું ભવિષ્ય અધરમાં લટકી જાય છે અને તેઓ પોતાના સપનાઓને પૂરા કરી શકતા નથી. એટલે દરેક માતા પિતાને એ સમજવું જોઈએ કે લગ્ન પહેલા શિક્ષણ જરૂરી છે. પહેલા બાળકોને પોતાના પગ પર ઊભા થવા દેવા જોઈએ, પછી લગ્ન વિશે વિચારવું જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો સુખી જીવન જીવે તો તેમને સારું શિક્ષણ આપો, તેમને પોતાના સપનાઓને પૂરા કરવા દો. નાની ઉંમરમાં લગ્નનો બોજો તેમના પર ન નાખો. મિત્રો, હું આશા રાખું છું કે આ વાર્તા ચોક્કસ તમને ગમી હશે. તો ચાલો તમારો કિંમતી અભિપ્રાય કોમેન્ટમાં મોકલો. મળીએ છીએ તમારી સાથે આવતા વિડીયોમાં. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. અને આ વિડીયો દ્વારા આપણે સમાજમાં જે ઘટી રહેલી ઘટનાઓ છે તે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને માત્ર જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. અને આ વિડીયો દ્વારા આપણે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આપણો કોઈ પણ ઉદ્દેશ્ય નથી. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.